માં ગમે ત્યારે એમ પછી બી આપેલું હોય ત્યારે બી છે તે સાયલેન્ટ હોય છે. તો અહીંયા કેટલાક સ્પેલિંગ આપેલા છે COMB, તો આને કોમ્બ નો વચાય, શું વચાય? કોમ્બ. તો એમ પછી બી આપેલું હોય તો બી સાયલેન્ટ. એના પછી BOMB, તો એમ પછી બી છે તો બોમ્બ નહીં વાંચવાના, આને વચ્ચે બોમ્બ. BOMB એટલે થાય બોમ્બ. પછી જે DUMB, તો એમ પછી બી આવ્યું તો બી સાયલેન્ટ, તો આને વચ્ચે ડમ. DUMB એટલે ડમ. પછી જે THUMB, તો એમ પછી બી આવ્યું તો બી સાયલેન્ટ, તો આને વચ્ચે થંબ. થંબ નો વચાય, થંબ વચાય. તો આવી રીતે બી સાયલેન્ટ લેટર હોય. તો એમાં પેલો રૂલ હતો કે જ્યારે સ્પેલિંગમાં એમ પછી બી આવે ત્યારે બી સાયલેન્ટ હોય છે. એના પછી સાયલેન્ટ બી માં જ એક બીજો રૂલ છે, જ્યારે ટી ની પહેલા બી આવે ત્યારે બી સાયલેન્ટ હોય છે. ટી ની પહેલા બી આવે ત્યારે બી સાયલેન્ટ હોય છે. તો આ ત્રણેય સ્પેલિંગમાં જુઓ, ટી પહેલા બી છે DEBT, પછી જે DOUBT, તો ટી પહેલા બી આપેલો છે. પછી જે SUBTLE, તો ટી પહેલા બી છે. તો અહીંયા DEBT ને શું વચાય? ડેપ્ટ નહીં, ડેટ વચાય. DEBT એટલે ડેટ. બી સાયલેન્ટ છે એટલે બી કાઢી નાખી, ત્યાં શું વચાય? ડેટ. પછી જે DOUBT, તો આને ડાઉટ વચાય. DOUBT એટલે ડાઉટ. એના પછી જે SUBTLE, તો અહીંયા બી સાયલેન્ટ છે, અને વચ્ચે શટલ, અને અહીંયા ઈ પણ સાયલેન્ટ ગણાય છે.